શું તમે જાણો છો, જે પેન્સિલથી તમે લખો છો તેમાં અસલી લીડ સીસું બિલકુલ હોતું નથી. તો પછી અંદરનો કાળો ભાગ શામાંથી બનેલો હોય છે? આવો જાણીએ. પેન્સિલ બનાવવાની શરૂઆત બે ખાસ વસ્તુઓથી થાય છે: પ્રાકૃતિક ગ્રેફાઇટ અને ઝીણી માટી. ગ્રેફાઇટ એ કાર્બનનું એક પ્રાકૃતિક સ્વરૂપ છે, જેને ખાણોમાંથી કાઢવામાં આવે છે. આની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી માટી ભેળવવામાં આવે છે. આ બંનેનું પ્રમાણ જ નક્કી કરે છે કે પેન્સિલ આછી લખાશે કે ઘાટી, અને કેટલી નરમ કે સખત બનશે. હવે ફેક્ટરીમાં ગ્રેફાઇટ, માટી અને પાણીને મોટા સ્ટીલ મિક્સરમાં સારી રીતે ભેળવીને એક લીસી પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. તે પછી આ પેસ્ટને હાઈ પ્રેશર મશીન દ્વારા ખૂબ જ પાતળા અને લાંબા સળિયા લીડના રૂપમાં બહાર કાઢવામાં આવે છે. આને ઘણા કલાકો સુધી સૂકવવામાં આવે છે અને પછી લગભગ 1000 સેલ્સિયસ તાપમાનવાળી ભઠ્ઠીમાં પકવામાં આવે છે, જેથી તે મજબૂત બની જાય. ત્યારબાદ તેના પર મીણ અથવા તેલનું એક પાતળું પડ ચડાવવામાં આવે છે, જેથી લખતી વખતે તે કાગળ પર સરળતાથી ચાલે. હવે વારો આવે છે લાકડાનો. ફેક્ટરીમાં લાકડાના મોટા પાટિયાઓને પાતળી પટ્ટીઓમાં કાપવામાં આવે છે. ઓટોમેટિક મશીન આ પટ્ટીઓમાં એક સરખા લાંબા ખાંચા બનાવે છે. દરેક ખાંચામાં ગ્રેફાઇટનો સળિયો મૂકવામાં આવે છે. પછી ઉપરથી લાકડાની બીજી પટ્ટી ચોંટાડીને હાઈ પ્રેશર મશીનથી બંનેને મજબૂતીથી જોડી દેવામાં. તે પછી એક હાઈ સ્પીડ મશીન આ લાકડાના બ્લોકને એકસાથે ઘણી બધી પેન્સિલોના આકારમાં કાપી નાખે છે. ત્યારબાદ પેન્સિલોને સારી રીતે ઘસીને લીસી બનાવવામાં આવે છે. તે પછી તેના પર ઘણા પડમાં રંગ ચડાવવામાં આવે છે અને તેના પર નામ તેમજ ગ્રેડ પ્રિન્ટ કરવામાં આવે છે. જો રબરવાળી પેન્સિલ બનાવવાની હોય તો પાછળ ધાતુની ફેરુલ લગાવીને ઇરેઝર પણ જોડી દેવામાં આવે છે. હવે દરેક પેન્સિલની લંબાઈ, મજબૂતી અને લખવાની ગુણવત્તાની મશીનો દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જે પેન્સિલો તમામ ટેસ્ટ પાસ કરી લે છે તેમને ગણીને બોક્સમાં પેક કરવામાં આવે છે. પછી તે ટ્રકો દ્વારા દુકાનો, શાળાઓ અને ઓફિસો સુધી પહોંચાડવામાં આવે છે. તો હવે જ્યારે પણ તમે પેન્સિલથી કંઈક લખો ત્યારે યાદ રાખજો કે તેની પાછળ આટલી શાનદાર એન્જિનિયરિંગ અને આધુનિક ફેક્ટરીની કમાલ છુપાયેલી છે. ફેક્ટરીના આવા જ અજાણ્યા રહસ્યો જાણવા માટે અત્યારે જ વિરાજ બેરાની ચેનલને સબસ્ક્રાઇબ કરો.